હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? આજે આપણા વિડીયોની અંદર સ્ટાન્ડર્ડ 8 મેથ્સમાં કેટલાક એડ અને સબટ્રેક્ટના દાખલા વિશે અભ્યાસ કરીશું. જે દાખલા મેં બોર્ડ પર લખ્યા છે તો તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. ફ્રેન્ડ્સ, આપણે અહીં જોઈ શકીએ છીએ કે એડના 2 દાખલા છે અને સબટ્રેક્ટના 2 દાખલા છે. જેમાં આપણે સૌપ્રથમ એડનો જે દાખલો છે ફર્સ્ટ તેને આપણે સમજવાનો પ્રયત્ન કરીએ. 6a² - 7a - 9 and 9a² + 10a + 5. હવે આપણે જોઈ શકીએ છીએ કે આ દાખલાની કિંમત આપણને આપવામાં આવી છે, જેને આપણે શું કરવાનું છે? એડ કરવાનું છે. એડ એટલે કે પ્લસ કરવાનું છે. ચાલો, એટલે આપણે શું કરવાનું? આ જે એન્ડ શબ્દ લખેલો છે ને ત્યાં આપણે પ્લસનું ચિહ્ન મૂકવાનું, પ્લસની સાઇન. બરાબર? જો 6a² - 7a - 9. હવે આવ્યો એન્ડ, એની જગ્યાએ શું લખવાનું? પ્લસ 9a² + 10a + 5. આ થઈ ગયું. હવે જુઓ, આનીમાં આપણે લાઇક ટર્મ્સ જે હોય તેને આપણે મેચ કરવાના હોય. જેમ કે આગળનો કોફિશિયન્ટ જે હોય તે એના સાથે આપણે કોઈ ફરક નથી પડતો, પરંતુ જે આ જે વેરિયેબલ જે છે તે મેચ થવો જરૂરી છે. જેમ કે a² છે તેના જેવું કોઈ છે? હા, 9a² છે. a² અને a² મેચ થઈ ગયા. ઓકે, બંનેની સાઇન જુઓ. આની સાઇન છે પ્લસ, આની પણ સાઇન શું ગણાશે? આગળ નથી તો એટલે પ્લસ કહેવાશે. તો પ્લસ 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 9 + 6 કેટલા થઈ જાય? 15a². ડન. સાઇન કોની? તો જે વેલ્યુ મોટી હોય તેની આપણે સાઇન એ મૂકવાની રહેશે. જો કે આ ફર્સ્ટ વેલ્યુ છે એટલે આગળ આપણે સાઇન ન મૂકીએ પ્લસની, છતાં એ પ્લસ કહેવાશે. માઇનસ હોય તો અહીંયા આપણે માઇનસ મૂકવું પડે. ચાલો, હવે અહીંયા જુઓ, એ છે એને જો બીજું કોણ છે? એ. બંને વેરિયેબલ મેચ થઈએ. આ પ્લસ અને માઇનસ, પ્લસ માઇનસ માઇનસ. 10 માંથી 7 જાય તો 3, અને સાથે આ જે એ છે તે લખી લેવાનું. સાઇન કોની? તો જે વેલ્યુ મોટી હોય તેની. 10 મોટો છે, શું છે? પ્લસ. અહીં આપણે લખીશું પ્લસ. ચાલો, નંબર મેચ. માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 5 કટ કરો, 4. સાઇન મોટા નંબરની. આપણો રહ્યો પ્રથમ દાખલાનો આન્સર. હવે બીજા દાખલાને જોઈએ. 5x³ - 4x² + 3 and 3x³ + 7x² - 9. ચાલો, એ જુઓ શું કરવાનું? એડ છે એટલે જ્યાં એન્ડ લખેલું છે ત્યાં આપણે પ્લસની સાઇન મૂકવાની. એન્ડ આવી ગયો શબ્દ, એની જગ્યાએ શું લખવાનું? પ્લસ. બાકીનું જેવું છે તેવું આપણે કોપી કરી દેવાનું રહેશે. અને આટલું થઈ ગયા બાદ શું કરવાનું? લાઇક ટર્મ્સ જોવાના, એને અકોર્ડિંગ ટુ વેરિયેબલ્સ. x³ છે એના જેવો બીજો? યસ, અહીંયા. ચાલો, પ્લસ, આ પણ પ્લસ, પ્લસ 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 થાય. 5 + 3 કેટલા થઈ જશે? 8. 8x³. જે વેરિયેબલ જે હોય તે એ આપણે બેઠો કોપી કરવાનો રહેશે. બરાબર? ચાલો, બંનેમાં મોટું કોણ છે? 5x³ મોટો. સાઇન શું છે? પ્લસ, એટલે પ્લસમાં રહેશે. ચાલો, x² પ્લસ માઇનસ માઇનસ, 7 માંથી 4 લેસ કરો, 3. સાઇન મોટાની, 7 મોટો એટલે પ્લસ કે એટલે પ્લસની સાઇન. ચાલો, વેલ્યુ માઇનસ પ્લસ માઇનસ, 9 માંથી 3 લેસ કરો, 6. સાઇન મોટાની. થઈ ગયું. હવે આપણે જઈએ આ સબટ્રેક્ટના દાખલા પર, જેમાં પ્રથમ દાખલા આપણે જોઈએ. શું કહેવામાં આવ્યું છે તે? 5x² + 4x - 7 from 8x² - 6x - 11. આનો મતલબ એ થાય કે આ જે નંબર છે ને, એ નંબર તેને આપણે કોનામાંથી સબટ્રેક્ટ કરવાનો છે? આનામાંથી. એટલે કે આ જે નંબર જે છે તે પહેલા લખાશે ને આનામાંથી આપણે આને લેસ કરવાનું છે. એટલે આપણે ઉતાવળમાં કોઈ પણ દિવસે આવી ભૂલ કરવાની નહીં કે પહેલા આ લખી લો ને પછી આ લખો. એવું ન થવું જોઈએ. સબટ્રેક્ટમાં ખાસ સાચવવાનું. બરાબર? આને પહેલા લખવાનું ને પછી આ વેલ્યુને. ચાલો, તો પહેલા આપણે આને લખીશું 8x² - 6x - 11. ચાલો, આવ્યું અહીંયા ફ્રોમ, એટલે શું કરવાનું? માઇનસ. હવે જો આ માઇનસ કર્યું ને તમે, એટલે માઇનસ કરો એટલે તરત જ
આપણે શું કરવાનું, એટલે આખા વેલ્યુને આપણે બ્રેકેટમાં લખવાનું, ટોટલી બ્રેકેટ 5x² + 4x - 7. કેમ બ્રેકેટમાં લખ્યું? આગળ માઇનસ છે એટલે, અને આગળ માઇનસ છે એટલે આ બધાની સાઇન ચેન્જ થશે, જે બ્રેકેટની અંદર છે તે. હવે જોજો 8x² - 6x - 11. આ માઇનસ છે તો માઇનસ લખી લઈએ. ચાલો, માઇનસ પ્લસ માઇનસ, માઇનસ માઇનસ પ્લસ. બીજી એક શોર્ટકટ બાબત તમને કહું છું. આગળ માઇનસ એટલે શું કરવાનું, અહીંયા જ્યારે તમે આવો તો પ્લસ છે તો શું લખી દેવાનું, માઇનસ. એ માઇનસ છે તો શું લખી દેવાનું, પ્લસ. ક્યારે? જ્યારે આ માઇનસ આપણે કરવાનું હોય ત્યારે જ. ચાલો, મેચિંગ x² મેચ થયા. ચાલો, આ પ્લસ ના માઇનસ, પ્લસ માઇનસ માઇનસ, 8 માંથી 5 લેસ કરો 3. x અને x મળી ગયા. માઇનસ માઇનસ પ્લસ, 6 + 4 કેટલા થઈ ગયા, 10x. સાઇન મોટાની વેલ્યુ અને વેલ્યુ, માઇનસ પ્લસ માઇનસ, 11 માંથી 7 લેસ કરો 4. સાઇન મોટાની. સેકન્ડ સમ. હવે આ વેલ્યુને આપણે સમજીએ. 2x² + 6x - 8 ફ્રોમ 3x² - 4x + 1. એટલે કે આ વેલ્યુને આનામાંથી આપણે સબટ્રેક્ટ કરવાનો છે, જેથી કરીને આપણે આને પ્રથમ લખીશું અને આનામાંથી આને આપણે સબટ્રેક્ટ કરવાનું રહેશે. ચાલો, તો કોપી કરી લઈએ. 3x² - 4x + 1. બોલો શું કરીએ? ફ્રોમ આવ્યું એટલે અહીંયા માઇનસ, માઇનસ પછી શું કરવાનું રહેશે, બ્રેકેટ. ઓકે, તો બ્રેકેટમાં આપણે લખી લઈએ 2x² + 6x - 8 અને બ્રેકેટ ઓવર કરી નાખવાનું. આ આપણે જેવી છે તેવી આપણે કોપી કરવાની વેલ્યુ થઈ ગયું. આ માઇનસનો માઇનસ કોપી, આ પ્રથમ જે વેલ્યુ હોય ફર્સ્ટ વેલ્યુ તો બેઠી કોપી કરી લેવાની. ચાલો, શું કરીએ? આગળ માઇનસ છે, શું આવ્યું અહીંયા પ્લસ. બોલો શું કરીએ? પ્લસ છે તો માઇનસ. ગુડ. ચાલો, માઇનસ છે તો શું કરીએ? આગળ અહીંયા માઇનસ આવ્યું તો આના માટે પ્લસ. ચાલો, હવે જોઈએ x² મેચ. અહીંયા 3 છે, 2 છે, 3 માંથી 2 જાય તો 1. ઓકે, હવે જુઓ, આની સાથે આપણે 1 ની પણ લખીએ ને તો પણ ચાલશે. કેમ? આની સાથે સહગુણક તરીકે 1 ગણવામાં જ આવે છે. ઓકે, સાઇન મોટા વેલ્યુને 3 મોટો પ્લસ છે એટલે પ્લસમાં રહેશે. x અને x મેચ થઈ ગયા. માઇનસ માઇનસ પ્લસ, 6 + 4 10x થઈ ગયા, સાઇન મોટા વેલ્યુની. ચાલો, વેલ્યુ અને વેલ્યુ મેચ, પ્લસ પ્લસ શું થશે, પ્લસ 1 + 8 9, સાઇન મોટા વેલ્યુની. થઈ ગયું. તો ફ્રેન્ડ્સ, કંઈક આ રહ્યા આપણે એડ અને સબટ્રેક્ટના દાખલાનું સોલ્યુશન. બરાબર, આ ધ્યાનમાં રાખજો. જ્યારે બી એડ આવે એન્ડ કે તો આપણે એની જગ્યાએ શું લખવાનું રહેશે, પ્લસ. કોઈ ચેન્જ ન આવશે. બરાબર, ખાલી એન્ડની જગ્યાએ પ્લસ કરવાનું. અને સબટ્રેક્ટના દાખલા કહેવામાં આવે ત્યારે આપણે યાદ રાખવાનું કે આ પાછળની જે વેલ્યુ છે તે પહેલાં લખવાની, એ પછી માઇનસ કરીને બ્રેકેટ કરીને એની અંદર આ વેલ્યુ, અને બ્રેકેટ કરી લો તો આ બધા ઓપોઝિટ સાઇન લખવાના. પ્લસ હોય તો માઇનસ કરી દેવાનું, માઇનસ હોય તો પ્લસ કરી દેવાનું. ઓકે, તો ફ્રેન્ડ્સ, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ સર્કલમાં આ વિડીયોને શેર કરવું, ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઇક કરવું. થેન્ક યુ.